દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો 5 વાગે ધોનીભાઈ નો ફોન આવી ગયો તો કોઈ ડોહા આજ તો તને લીધેલો છે ને તે ઉપનરી કરાવી છે હું કોઈ કશો વાંધો નહીં મારે બેટ પહેલાનું પડ્યું હતું ને એ ખળાઈ જાય શું લઈને નર્મા એટલે તો આપણું મોટું લઈને આવ્યો છું દડો ઊભો તો રહે આખો સ્ટેડિયમ નહીં આખો શહેર કુદાડી નાખું જો પાછો અત્યારે મુહૂર્ત ડોહાથી થાય છે જવા દે ને હું સા ચોખ્ખલ લુગડો તમે હેડે દોડું બોલવાનું મેચ રમવા જાઉં છું મેચ હા તાર અરે તારા ડોહાએ કદી દડો ચાલ્યો નહીં ને તું તો પાછો મેચમાં રસ્યો થઈ ગયો મારી તો વાત બરાબર છે આ નળ લઈને છો હેડે પોળી વળવા તારે અતારો મામું બોલ તાન તમે મને દોડું બોલો તાણ દોડું નહીં બોલતો તો ક્યાંનું છે ને એટલે કહું છું કે લુગડો ધોવા તો નહીં હેડ્યો ને તે આ એકલા લુગડો ધોવા કોમાં ના આવે કેટલી જગ્યાએ કોમાં મેચ રમવા જઉં છું હા તાણ કોહલી પણ 2 જણા બના છે ઓપનરમાં રહેવા દે નોમ બોલતા જે આવડતું નહીં પાછો ઓપનર ની વાત કરે છે આરસીબી નો હું ખેલાડી છું કોહલી 2 જણા બના છે ઓપનર એ તો બરોબર છે તો ખબર પડી જા 5 વાગે ધોનીભાઈ નો ફોન આવ્યો હા કેવું કોઈ ખબર કોઈ ઓપનર નું બેટ ચાલતું નહીં ને તે ડોહા ના આવે તો તું આય કશો વાતો નહીં આપણો બેટ જૂનામ જૂનું પડ્યું તું ને લઈને ઉપડ્યો છું હેડીને પહોંચી ગયો ને બેંગ્લોર માં કદી જિંદગીમાં બેંગ્લોર નામ સાંભળ્યું છે બેંગ્લોર જવાનો વાતો કરી હોય ડોશીએ હવા વેલા નાસ્તો બનાવી દીધો ને બેટ હાથમાં લ્યો ના કે હેડો બેંગ્લોર તે બપોરે પહોંચી તો તે રોટલા પેડા તો તમે ઊંધા રાખી જિંદગી ના હું આ બેંગ્લોર ચા પોક્ષો તમે અલ્યા મારે હેડું એમાં તો રમત ની વાત છે પેલા પોત ગયો હેડતો આ તોડી ગયું છે ડોશી કે બંધ થો તમે બંધ થો ફરી ગયું લાગે હું કહું મારી વાત સાંભળો જોન્ટી આપણે હી ને હું આરસીબી બાજુ અને તમે શું કીધું પેલું ચેન્નાઈમાં હું છું હા આપણે એક ખેતરમાં બેટ લગાવીએ હું તાર ખેતરમાં નહીં હું તો ધોનીભાઈ ના પાસે હેડ પેલો રન રવિન્દ્ર હા ઓલરાઉન્ડર ઓ જો બાના છે બે હા ઉપનરમાં મને કીધો છે હું તમારે પેલું રમું જો નહીં હું તો પહેલાનો બેટ્સમેન છું તો લગી નિવૃત્તિ લઈ લીધી હતી હાથ ભાગ્યો તો ને એટલે નકર હું કામિક થી બેટ્સમેન છું ગમે જેવી ટીમો આવી ને તો મારા આગળ તો ધૂળ ચાટી દો બાજી હા હું કહું આરે રમવા જો અરે ઓના ઉપર તો સગ્ગા નહીં મોટા 58 હોળ ના મારે છે તો મોય પૈ જા ચોન ટાકશો તમે એ તો કોઈ નાખો છો દડા ના હોય ને તો જવો તો હોદ્દા તૈયાર થઈ જજે હું થઉં છું તમારો હમ મોબ બનો જીતવા જ નહીં દઉં પણ લાગે ફરી ગયું લાગે મેં એમ કીધું કે મેચ લગાવીએ તે બેંગ્લોર જવાની વાતો કરી મને લાગે વહેલા ફરી ગયું લાગે પણ વખત જતો જેમ પાછો આવશે વેકન પડ્યું બેંગ્લોર ના હોય તો મને જવા દે વાત જોઈ રહી છે ખેલાડીઓ આ તો આરસીબી જીત છે કોહલીભાઈ જીતવા નહીં આરસીબી કદી હાર્યું નહીં જિંદગીમાં નહીં હારા તમે જોઈ લેજો ઉતારું હેડવા દે આ તો નહીં ધોનીભાઈ બીજો બેટ્સમેન ગોઠવાઈ જાય ને તો લોચા પડી જાય પાછું આ લે પાછો આડો ક્યાંક ઓમ જાઉં છું પાછો આગળ ના આગળ મળ્યો છે પણ કોક આઈડિયા મારું પાછો હા જો આગળ આવી જો અરે હું આગળ આવું તું આગળ આવી હા તમારા સકન થાય ને મન લાગે આરસીબી હારી જા બેંગ્લોર હેડવાનું નક્કી કર્યું ને ડોશીનો ફોન આવ્યો પાછો ચમ કે ધોનીભાઈ આપણા ઘેર હેલિકોપ્ટર લઈને આવે તે બિહારી લઈ જવાની વાત હોય ગો હું સરપંચ જેટલો આપણો આમ પેલું એ છે તમે ફેક્શન નહીં બોલાવે એટલે બેજો તમે ફેંકવાનું લેવામાં તાન એ તમે તો ફોન આવશે તાજ મને નંબર આવજી નો પહેલા નો ધોની પાસે રમેલો છું હું તે હું કીધું ભાઈ એ મારાથી જણાય ને હું થોડો મોટો છું ધોની પૈકી પણ ભાઈ કહું છું ના હોય ને તો પેલું હેલિકોપ્ટર આટલું ઉતારજો તે આપણે જોઈએ એ ઘેર આવી ગયા જે ડોશી હે ને તે ચા પાણી કરે ને હું શું કહું ખબર છે કહું ભૂસાયા હોય ને તો મરચું રોટલો ના હોય તો બનાવી ના હું આવું છું મરચું રોટલો ખાઈએ રે તમે ખાવાની વસ્તુ નહીં હારે એક કામ કરાવો તમે બોલર બની જજો હા બોલર બની અલે હું બોલર આમ તો ધોવા વાળો છું ને હું તોય બોલર બનું ના જો દડાના હંગા તારો સગ્ગો વાગવો પેલો જો આ તો નાખો એક દડામાં 2 સગ્ગા મારો
રવા દે તારો કોમ નહીં બોલવાનો તો એવા બૂમ પડાયો ને તને ખબર નહીં હેલિકોપ્ટર ઉપર હેલિકોપ્ટર જશે આજ તો આઈ દેજે મેદાનમાં જોવું હોય તો તારે એવું છે ને આવજો તાન કોણ જીતા આવી જજો આજ આરસીબી જીતશે તું ના હોય તો બે હું હમો બેહું છું તાર વળી હજુ તો બીજા ખેલાડી આ નહીં એટલે વળી આવી જો તને ખબર નહીં ના હોય તો એક અજમાઈ દો જોવું હોય તો કેટલા જાય છે દડો થાય જોવું હોય તો નાખો હર્યો હું નાખી તારું કપાળ આવી જાય રમવા પાછા હું કહું છું ના હોય તો પાછો વળી જાય નકા પોલિયા જેવો કરી નાખ્યો તોઈ પાછો એ પાછા વળીએ બીજા આરસીબી વાળા નહીં આરસીબી તો બરોબર છે પણ હોબો તને ખબર છે ને આવડા બાલવાળો શું નામ કહેવાય શી ખબર ધોનીભાઈ ઓ વાહ નોટ આઉટ હા આઈ જા અમારે અમ્પાયર જો નોટ આઉટ સરપંચ આવું બધું કરા ચાલ્યું છે એમ્પાયર રહ્યો છું એમ્પાયર સોનો પાછો હા આરસીબી નો છે બેંગ્લોર નો અમાર બાજુ નો છે અરે રવા દે ઘેર એમ્પાયરિંગ કરી હોય ને એ એમ્પાયર ના ચાલે ઓમ કરીને ઉભો થઈ જવાનો નોટ આઉટ કે કહેવાય નોટ આઉટ હું તું કોઈ નોટ આઉટ કે કહેવાય નોટ આઉટ અલ્યા તું રવા દે આવો તો વળી જા ઈ આબરૂ કાઢે પછી આવો દેશી એમ્પાયર છે અમને કોઈ આવડતું નહીં નોટ આઉટ ઓમ કરવાનું નોટ આઉટ વિકેટ ઓમ કરવું પડે શીખવાડો કે હું અરે હું રેદું શીખવાડે તું કોઈ શીખવું એમ્પાયર છું ને નવો રાખ્યો છે નોકરી તો દાવા ને તો પેલા ગાયો ભેંસો પોલ્યા કરીને એ પાછા કરી દે તારો કોમ નહીં સરપંચ હું ઘેર કાઢો છો તમને શું આવડે છે ઓમ હું થાય તમને ખબર છે શું થાય ચોગ્ગો થાય ઓમ હા ઓમ કરીએ તો સગ્ગો થાય ઓમ થાય ને વિકેટ જાય શું કેવું ઓમ કરીએ ને ઓમ એ વિકેટ કહેવાય હા મેં શીખવાડ દઉં ઓમ કરીએ ને વિકેટ જાય તું ના હોય ને તો પેલા પોલ્યા પાછા કર તારો કોમ નહીં હેડવાન કરજે હું હેડવાન કરો મારે આવવાનું છે એમ્પાયર માં નહીં એમ નામ નહીં રાખ્યો તાણ હા હમણાં મારે લાપોટ દાપોટ કરવી પડશે પાછો કે હું એમ્પાયર છું જેવો તેવો સર રાખ્યો છે એમ્પાયર સરપંચ પેલો મલેંગો આવવાનો છે તો અલે એ તો ઈવને તો ભાઈ નિવૃત્તિ લઈ લીધી ઈવને ફોન આવ્યો તાણ ઘેર કેવું કેવાય ઘેર હા એ ઘેર વેસ્ટ ઇન્ડી નો ખરો પાછો પેલા ઉપનર માં બે આવતા વેસ્ટ ઇન્ડી ના તમે બધા આવું લઈને આયા છો ધોક્યાણું છે ચોકન જા તો ડખો છે સરપંચ કોને માર્યો હા એ ખેલાડી નોટ આઉટ કોને મારો કાળો કોઈને મારો નહીં તાણ આઉટ થઈ ગયો કોણ આઉટ થઈ ગયો સરપંચ કોણ આઉટ થઈ ગયો અલ્યા ઓમો કશું કોઈ નહીં રાતી નહીં પેલી આઈપીએલ બેંગ્લોર ને ચેન્નાઈ તે ધોનીભાઈ નો ફોન આવ્યો ઉઠ્યો ને પહેલો 5 વાગે હોપર તો ખરો ક્યાં નલ ને નંબાઈ જજો એટલે હું ચકન ડખો તો એમ ક્યાં ને પેલું આપણે આઈપીએલ હાલ જા દે અલ્યા ડખો નહીં તો ઓફર તો ખરો હા આઈપીએલ નહીં ચાલુ હાલ કે લે ભગત ઓ આઈપીએલ કાઈ નહીં ચાલુ આજની તો ચાલુ છે ભગત હું કહું એટલે હું છે આઈપીએલ એટલે આજે ચેન્નાઈ ને આરસીબી ની રસાકસી મેચ છે ને જીસીબી ઓ નો આરસીબી ની વાત છે આરસીબી એટલે હરખું બોલો ખબર પડતી ઇંગ્લિશ માં તા ભાઈ રહ્યો છે એમ્પાયર હું એમ્પાયર છું ઓ આન દરો પ્રકારતા આવતરે હું દરો રાખી વાત તો આબર ધોનીભાઈ નો વેલા ફોન આવ્યો ને તો ડોશી ઉપાડ્યો તે મને આલ્યો તે ધોનીભાઈ કોઈ ઓળખો છો ઓ મુકા ભાઈબંધ બોલ એમ કીધું કે આ તમારું ઉપનર માં આવવાનું છે હું કોઈ કશો વાંધો નહીં મારા તો ક્યાંનું પડી દઉં ને તે લઈને હેડ્યો છું તમે પણ હેડ્યો આ પેલા એ તો ખપ્પો દેતો નહીં બરધે રાખતો એરો કે ના રે અરે ધોનીભાઈ કોઈ ખબર નહીં પડતી યાર ભાઈ મેચ આવા ખબર નહીં પડતી બરધે ક્રિકેટ માહીભાઈ નો ફોન આવ્યો તો ઓહો તાન ધોની તો નહીં કયો એ તો એમએસ ધોની કહેવાય છે હું તો કહું વાહ રે કોશી પૂરતું નામ આવડતું નહીં આ પાસે કોઈ માહીભાઈ એ તો કહેવાય ને મને હું તો જોરદાર ફેન છું આયો તારનો તો કહું છું ધોનીભાઈ નો ફોન આવ્યો તો ખબર નહીં વળે આવડા નાવડા બાલ બનાયા છે હવે અને આ ભગતરો કે ઝઘડો થયો એમાં આડું લઈને આબુ પડી મારે કહું છું ખબર છે હા ધોનીભાઈ નો હવે વેલા ફોન આવ્યો ને કે ઉપનરી વન બેટ નતું ને તે મને બોલાય છે કોઈ ઉપનર માં સદાપા તમારી ઉપનરી ચાલશે અરે હું કહું સગ્ગા ઠેઠ ઠાલ દઉં એવો એમાં બોર્ડર તું તો ચાલી પાવ એમાં તો હું છે નો કહું આ કે બેંગ્લોર જવાનો હતો કરી યાર પણ હું તો તમને પહેલા દાડ જ આઉટ કરી દીયો પણ હું તમ ના ચાલુ હોફર તો ખરો પેલા બેટ્સમેન આવશે ને આવડો તોય કેણો આવડું તોય કેણું હોય તો ને તને આડે બેટ ઉપર
દડો મોય પેઈ છે આ બોડાર એનો દાડો જોયો છે દાડો તને વાગે ને તો ગળા તો અઠવાડિયે બંધ મજા આવે પણ એ તો પેલું પહેરવા આછી કે પેલું તપેલા જેવું આવે છે એ રહ્યું એ તપેલું કહેવાય શું કહેવાય હેલ્મેટ કહેવાય તો મે પેલા જાણા હતા ને ધોનીભાઈ પથરામ હા હાથે દોયડી વેટી દેતા ને માથા તપેલું ઊંધું પાડી રંબા પછી તાન તમે દાડો ભાડો તાણ ટાકો તાણ આ તો અત્યારે બદલાઈ જો જમાનો આખો તો પણ જે હોય પણ પહેરવા તો આંશિક મને આ સગને તું ચાલે હું આરસીબી માં કોહલી મે બે લુગડો તો રે એ મગા આવો અરે જોઈ કાણો ખબર નહીં પડતી આરી રાઈલ માર રમવા જવાનું છે હા તો સરપંચ બે હેડે ગયા હું કરો રમવા લુગડો દોવા રાખે લુગડો દોવાનો જોઈ કાણો છે ઈ કે રમવા ચાલે અને સગન તું આ સુંદી તારે ડોહાનો દાડો નાશે નહીં અને કન ટાકવા જોઈ સગન હું કહું છું ના તો તું મૂળિયો વાળી જા હા અરે તને ના ખબર પડાય કે રમવાનું કેવું હોય એટલે હું આવું ને એટલે કે તમે અરે હરાઈ દે કે પણ તમે જ હરશો આરસીબી જીતશે શું કરશે આરસીબી જીતી જા અલ્યા આરસીબી તો બરોબર છે પણ આ ચેન્નાઈ નો ઓપનર તો તું જો ખાલી કેવડું મોટું બેટ છે તો વિચાર કર પણ એમ્પાયર રહ્યો ને તમારે આઉટ નહીં હોય તો આઉટ જ આવશે ને તું જોઈએ એ પાછળ નરકા કરી લે કોઈ લે તો કઈ જોરદાર દેખાય નરકા કરે એવું લાસો એટલે પણ આપણે મેલ્યો માથામાં તો હમણાં પાછા તારા રોમ બોલાઈ જશે વાત તો ભરો આ ભાઈ હેડવાનો કે તારે દરોય ભરવા નહીં કે દરી નહીં ભરવાનો તમને કોના માં ઘેર જનું કામ કરો છો અલે ઓપનર નો બેટ્સમેન છું એટલે ચોકા આપણે છે તમને રમવાની છે મેચ એક બોલ માં 100 છક્કા મારું કે જિંદગીમાં ના મારો હા ના મારે કો બોલાવો બોડા આપણા હોય છે તમને રમવાની છે મેચ બેંગ્લોર જતો તો પણ ધોનીભાઈ ઘેર હેલિકોપ્ટર લઈને તે ના હોય તો બેહીને નીકળી દઉં પછી આજુ નામ લખતા આવડતું નહીં હરખી ના બેંગ્લોર આમ બેંગ્લોર જવાની વાત કરો હમ જવાનું એમાં ખબર પડે અલે ઈ ચો લખવાના આવે છે ધોઈક્યાનું લઈને મંડી જ પડવાનું છે કે એટલે એ રીચે કેટલા આવે ખબર છે બેંગ્લોર એ તો હેલિકોપ્ટર માં ભાઈ બેઠો છે ઉતારી દે છે એટલે તમારું ઈકણ બિહારમાં આવશે ઈકણ આ વાગણ તો કોઈ ના જાય કો તમે રે ને એક ઘેર જ ચાલો એટલે મારું કેવું છે ખબર છે રીસે તો નહીં બળતા કે રીસેવ લા બળીએ ઓ નકા બોડા માં ચકા ચકાલી નીકળી ગયો બસ એટલે મોકો વાત તો આપણો પણ ને શું કેવું છે ઈમાં બેહો ને તો હો રાખજો તો વચ્ચે ભોય ના આવી દે ને કહો ગર વસ્તુ અમારા સાબુ પછી ઓહો એ બમ્પ આવી તો હો રાખજો પાછા અલે ઉપર તો બમ્પ ને કોઈ ના બનાવ્યો પાછા તમ નેચે તો ફૂસ દઈ જતું રહેશે એમ્પાયર તને કોઈ લેવા છે કે હેડી ના આપવાનું છે તમારા ગાત એ ઈમાં તારી જગ્યા ના હોય હું તો એકલો જ જવાનો છું બેટ્સમેન છું બોલર ના ગાત કરતો છું ને પાછો તું તો બોલર કરતી પેલો કશું કે એમ્પાયર છે આવો છો હું જાઉં છું આબુ તમા હું જાઉં મારા ફ્લાઇટ આવે યાર લાઈટ તો કઈ નહીં આવી છે અલે લાઈટ એ ફ્લાઇટ હા એટલે પેલું બનુર ઇમ્પસ કરતા ગુજરાતી બોલતા ગહેરા ખબર નહીં પડતી બેંગ્લોર જવાનું છે ગુજરાતી ના ચાલા હોય હા તે એકન તમે લુગડો જ દોશો લુગડો ધોવાનું લીધું છે જોઈ કોણું અને નેકરેસી દળે બેસંબા ગેજેનો બે તો હાબુ લઈ જા ગાત ભગત આ દોઈ કોણ મેલે ને ગાલ પર તો હાબુ જો મૂડું થઈ જવા રાખજે હેડવન કા સોનમો જા ભાઈ તું હેડ તાર હાબુ ની વાતો કરી આ જોયું હા જા ને યાર કા મે તો બાકી જી ખાલી તો એમાં પાણી ભાવ આવજી કા તો આ મને જા હેડવન કર હેડતા ભગત મુએ જાઉં છું મારા માટે બસ મેલી છે હે બસ મેલી છે મારા માટે બસ માં જવાનું હે બસ માં જ જવું પડે તાન ઘેર નહીં પડી બાઈક લઈને જાકે તું યાર જા ને યાર મારા માટે સ્પેશિયલ મેલી છે હા હેડવન કર જો આવડે આમાં જો આપણી બે બચ્ચા હું કરશું આપણ આવે ને તો ટ્રેક્ટર નહીં પડી ટ્રેક્ટર લઈને જોઈએ ઈકન એ મગર હો બરાબર તમારા માટે ખાસ સ્કીમ લાવે છું સ્કીમ હા તે ટીમ ચાલુ થવાની હે ને પેલું ડ્રીમ 11 કહેવાય ને એમાં તમે ટીમ બનાવી દેજો પહેલા નંબરે 3 કરોડ રૂપિયા એ વળી તમારે લાગી જોઈએ તો વળી 3 કરોડ હા હો કહેવાય તો